મેઘતાંડવથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત નીપજ્યા છે। 25 થી 28 ઓગસ્ટ વચ્ચે મેઘતાંડવે 28નો ભોગ લીધો છે। હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છ પર 2 દિવસ સુધી ખતરો છે। રાજ્યનો સરેરાશ 109%થી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ કચ્છમાં સિઝનનો 154%થી વધુ વરસાદ નોંધાયો છે। જામરાવલમાં 4 દિવસથી પાણીમાં દ્વારકાનું જામરાવલ ડૂબ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ પર છે। જામરાવલના લોકો પાણીમાં રાત વિતાવી રહ્યા છે। રસ્તા પર ભયંકર નદી વહી રહી છે। હજુ પણ વરસાદનો કહેર યથાવત છે, ત્યારે અનેક વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે। ખૂણે ખૂણે પહોંચી છે, જ્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્વારકા જિલ્લાના જામરાવલની આ પરિસ્થિતિ જોઈને આપને વિચાર થશે કે આ લોકો કેવી રીતે જીવતા હશે। ગઈકાલે 2 સગર્ભા મહિલાઓને બાળકનું અવતરણ થયું અને તે પણ અહીં જ થયું। સ્થાનિક ડોક્ટર દ્વારા અહીં કરવામાં આવ્યું। આ જ પાણી વચ્ચે આપ જોઈ રહ્યા છો ગામની પરિસ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી છે। હાથમાં બાળકો લઈને લોકો અહીંથી પસાર થાય છે। આપ જોઈ રહ્યા છો જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને પણ અહીં લોકો પસાર થઈ રહ્યા છે। જામરાવલની આ પરિસ્થિતિ છે જે દ્વારકા જિલ્લામાં આવેલું છે અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની અંદર જામરાવલમાં દરેક ઘરની અંદર પાણી છે। લોકોને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું, તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। ભાઈ થોડા નજીક આવો અને શું પરિસ્થિતિ છે, પાણી કેટલું બધું અંદર છે, શું કહેશો? પાણી તો બધાના ઘરમાં કરી ગયું। રાવલમાં 70% પબ્લિકના ઘરમાં પાણી કરી ગયું। શું લઈને નીકળ્યા છો? આ દહીંનું ધરાવા જાય। ઘરમાં લોટ નથી ખાવા? ના, લોટ તો ના જ હોય ને બેન। 3-4 દિવસ થયા કન્ડિશન, 3 દિવસ થયા। 3 દિવસથી લોટ નથી લોકોના ઘરમાં અને અહીંથી જ્યારે લોકોને પસાર થવું પડે છે ત્યારે આપ જોઈ રહ્યા છો કેવી પરિસ્થિતિની અંદર પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। ભાઈ તમારું ઘર છે અહીંયા? હા, નજીક જ છે। ઘરમાં 4 અને શું થયું ઘરમાં પાણીની પરિસ્થિતિ કેટલી ખરાબ છે? આજે 3 દિવસે ઘરની બહાર નીકળવું પડ્યું છે। ત્યાં સુધી 3 દિવસ ઘરમાં પાણી જ હતું। ખાવાનું પીવાનું લાઈટ ખાવા પીવાનું બધું 2 દિવસે બંધ હતું અને લાઈટ તો હમણાં આવી છે, થોડીક વાર થઈ કલાક, બાકી 3 દિવસ તો હતી જ નહીં। 3 દિવસ હતી નહીં તો કેવી રીતે રાત રહેતા હતા ભાઈ? રાતે સેટી ઉપર સેટી ચડાવીને માથે બેઠા રાતું કાઢી છે। એટલી ખરાબ હતી તો તંત્રનું કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું જોવા? ના, તંત્ર તો આવી શકે એમ જ નતું। બધી બાજુ પાણી હતું એટલે કોઈ શક્યતા જ નથી કે કોઈની સહાય મળે અમને। આખું ગામ છે તબાહ થઈ ગયું છે, તહેસ નહેસ થઈ ગયું છે। 3 દિવસથી આ ત્રણેય લોકો ખાસ કરીને જે પરિસ્થિતિની છે ત્રણેય ગામની અંદર પરિસ્થિતિ છે એમાં જામરાવલમાં ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે કે જ્યાં આપ જોઈ રહ્યા છો માત્ર ને માત્ર અહીં પાણીનું સામ્રાજ્ય છે। કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા। જામરાવલની આ પરિસ્થિતિ છે, તમે દ્રશ્યો જ જોઈ લો કે કેવી હાલત છે અત્યારે લોકોની। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે ગામમાં પાણી ઘૂસ્યું છે ત્યાં પહોંચી છે। જામરાવલ ગામ કે જ્યાં પાણીનો પ્રકોપ યથાવત છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આપને તમામ ખબર પહોંચાડી રહી છે। દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં અમે પહોંચ્યા છીએ અને આપ મારી પાછળ જોઈ રહ્યા છો પાણી જ પાણી છે। આ જામરાવલ ગામના દ્રશ્યો છે કે જામરાવલ ગામની અંદર ઘણા અર્થમાં જે પાણી ભરાયું છે તેને કારણે લોકો કેટલા પરેશાન છે। આખું ગામ છે તે પાણીમાં ડૂબી ગયું છે અને તેને કારણે ગામના દરેક ઘરની અંદર પાણી જ પાણી છવાઈ ગયું છે। કેટલા દિવસથી આમ પાણીમાં છો ભાઈ? 3-4 દિવસ ઘરમાં ઘોટણ પાણી છે ઘરમાં પાણી છે? હા, તાવ આવ્યો છે બાળકને? હા, શરદી ઉધરસ તાવ આવ્યો છે। આ મેડિકલ સુવિધા માટે આ લોકો પાણીમાં ચાલીને જઈ રહ્યા છે। નાનું બાળક છે જેને છેલ્લા 3 દિવસથી પાણીમાં રહેવાને કારણે શરદી ઉધરસ ને તાવ છે। આ પરિસ્થિતિ ગામની છે। આ ગામ કલ્યાણપુર તાલુકામાં આવેલું છે, જામરાવલ ગામ કે જ્યાં અહીં પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। તમે દૂરથી નજર કરો, જ્યાં તમને દેખાશે લોકો ત્યાં તમને જામરાવલ ગામના લોકો પાણીમાં દેખાશે। આખું ગામ પાણીમાં છે અને તેને કારણે ખાસ કરીને જે પરિસ્થિતિ સર્જાઈ છે તે પરિસ્થિતિ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહી। છેલ્લા 3 દિવસથી
આ પ્રકારની પરિસ્થિતિને કારણે ગામના દરેક વ્યક્તિ છે એકબીજાની મદદે આવી રહ્યા છે. 3 દિવસ ત્યાંથી લોકો ભૂખે છે. પ્રેગ્નેન્ટ સ્ત્રીથી માંડીને ઘણા લોકોને બીમારી છે, પણ કોઈ દવાખાને જઈ શકતો નથી. તમે જોઈ શકો છો કે અહીંથી માણસો નીકળી નથી શકતા. 2 ડિલિવરી એ સ્થાનિક ડોક્ટરોએ કરી છે, પણ અહીંયા કોઈ તંત્ર ભાવ પૂછવા આવતું નથી ભાવ પૂછવા આવતું. અને એનડીઆરએફ ની ટીમ પણ ના આવ્યા અંદર ગામ. પોતાના સ્વાર્થ માટે લોકોના મત લઈ છે, પણ કોઈ નેતાઓ નથી આવ્યું, કોઈ સાંસદ સભ્ય, કોઈ ધારાસભ્ય કોઈ નથી આવ્યું, કોઈ તંત્ર કોર્પોરેટર પણ નથી આવ્યું. પોતાના ઘરમાં બેઠા શાંતિથી બેઠા છે, પણ કોઈ જોવા માટે નથી આવ્યું કે અહીંના લોકોનું કે જોઈએ છે, પણ કોઈ નથી આવ્યું. અંદર આગળ એટલા બધા પાણી છે, ડૂબેલા છે, અડધા માળ ડૂબેલા છે, પણ કોઈ નથી વ્યવસ્થા કરવા માટે. જમવાનું પોતે અહીંના સ્થાનિક લોકો છે એ સારા કરે છે કે એ પ્રોવાઈડ કરે છે, બાકી કોઈ નથી આવેલું આજથી લગન. હા, પોતાના ઘરમાં એસી આરામથી કરે છે, પણ કોઈ નેતાઓ નથી આજથી લગન આવ્યું. ખાસ કરીને બહુ રાવલની દશા બહુ ખરાબ છે. લાખોનો માલ નુકસાન આવેલો છે. ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે કે જ્યાં પરિસ્થિતિ એ પ્રકારની છે અમે ઊભા પણ ન રહી શકીએ એટલું પાણી છે. એટલે 3 દિવસથી આ લોકો આટલા પાણીમાં ફોર્સ વચ્ચે કેવી રીતે રહેતા હશે, કારણ કે પાણી છે તે સીધું ધક્કો મારી રહ્યું છે તમને આગળ ધકડવા માટે, અને ધીમે ધીમે પાણી એટલું બધું વધી ગયું છે એ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઉપરથી આવતું જે પાણી છે આખું ગામમાં ફરી વળ્યું છે, અને તેને કારણે ગામવાસીઓ ખૂબ જ પરેશાન છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, જામરાવલ ગામ, કલ્યાણપુર તાલુકો, દેવભૂમિ, દ્વારકા. કલાક ગુજરાત પર ડીપ ડિપ્રેશન રહી શકે છે. દર કલાકે માત્ર 3 કિલોમીટર અંતર કાપી રહ્યું છે ડીપ ડિપ્રેશન. ધોરડો નજીક જે સિસ્ટમ બની રહી છે ડીપ ડિપ્રેશન નોંધાયું છે. છેલ્લું લોકેશન ત્યાં જોવા મળ્યું છે. હજુ 100 કિલોમીટર આગળ વધે ત્યારે બહાર નીકળશે સિસ્ટમ. 12 કલાક એક જ જગ્યાએ રહ્યા બાદ થોડું આગળ વધ્યું છે. જેટલું ધીમું આગળ વધે તેટલી મુસીબત વધુ. નારાયણ સરોવર નજીક દરિયામાં સિસ્ટમ જઈ શકે છે. 500 કિલોમીટરથી વધુ ઘેરાવો ધરાવે છે સિસ્ટમની પાંખો. તો અડધા અરબ સાગરમાં લંબાયેલી છે સિસ્ટમની પૂંછડી. અરબ સાગરમાં જઈ વાવાઝોડું બનવાની સંભાવના સેવવામાં આવી રહી છે. ફોનલાઈન પર સંવાદદાતા લખમણ જોડાઈ ચૂક્યા છે. લખમણ, આ સિસ્ટમ કઈ રીતે આગળ જઈ રહી છે? ખતરો ક્યાં સુધી જશે અને કચ્છ પર કેટલો ખતરો, સૌરાષ્ટ્ર પર કેટલો ખતરો? જે મિત્તલ, ખૂબ માઠા સમાચાર છે કે આ સિસ્ટમ ધીમી ચાલી રહી છે. પહેલી વાત તો એ છે કે ગઈકાલે સવારના 11:30 વાગ્યાથી લઈને રાતના 11:30 વાગ્યા સુધી આ 12 કલાક સુધી આ સિસ્ટમ એક જ જગ્યાએ રહી, એક જ જગ્યાએ સ્થિર રહી. જેટલી સ્થિર રહી એટલી જ તાકાતવર બની, અને હવે જે ચાલી રહી છે માત્ર 1 કલાકમાં 3 કિલોમીટર કાપી રહી છે, અને હજુ એને કચ્છથી બહાર નીકળતા લગભગ 100 કિલોમીટરનું અંતર કાપવાનું છે, કારણ કે નારાયણ સરોવર અને લખપતની વચ્ચે કોઈ એરિયામાં એ સમુદ્રમાં પ્રવેશ કરશે. એટલે હજુ 90 થી 100 કિલોમીટર અંતર કાપવાનું છે, એટલા માટે હજુ 30 કલાકથી વધુ સમય લાગી શકે છે. અને આગળ જતા તે અરબ સાગરમાં સાયક્લોન બનવાનું છે. આપ જોઈ રહ્યા છે, જે પ્રેસ રિલીઝમાં જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે એ 30 ઓગસ્ટ એટલે કે આવતીકાલે લગભગ 24 થી 36 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે, જે ખૂબ જ માઠા સમાચાર છે. અને સાથે જ બીજી વાત કરીએ તો અત્યારે એનું લોકેશન અહીંયા ધોરડો નજીક છે, અને ત્યાંથી આ દિશામાં ગતિ કરી રહ્યું છે. જો આપણે સિસ્ટમની વાત કરીએ તો એનો ઘેરાવો ખૂબ જ મોટો છે. લગભગ 500 કિલોમીટરમાં તેનો ઘેરાવો છે, અને તેની પાંખ અને પૂંછડીઓ અડધા અરબ સાગર સુધી ફેલાયેલી છે. અને જે આ પાંખ અને પૂંછડીઓ હોય છે તેના વાદળો વરસાદ આપતા હોય છે. એટલે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ખતરો ટળ્યો નથી. હજુ પણ 48 કલાક સુધી આ તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. મિત્તલ, દરેક લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. હજુ પણ ઘરમાં રહેવું હિતાવહ છે, કારણ કે ગમે ત્યાં પૂર આવી શકે છે. મિત્તલ, બિલકુલ લખમણ, આભાર માહિતી બદલ. તો ગમે ત્યાં પૂર આવી શકે છે, ખતરો હજુ ગયો નથી. ડીપ ડિપ્રેશનની સ્થિતિ અમારા સહયોગીએ જે જણાવી તે પ્રમાણે હજુ પણ ખતરો છે, ખાસ કરી કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં. ડીપ ડિપ્રેશન કચ્છ તરફ આગળ વધી રહ્યું છે, જેની